રાજકોટના એક ફિલ્મ પ્રોડ્યુસર દ્વારા વડોદરાના બાળ કલાકારની માતા પાસેથી બીભત્સ માંગણી કરવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને જેમાં બાળ કલાકારની માતાએ વડોદરાના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફિલ્મ પ્રોડ્યુસર અશ્વિન સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। રાજકોટના ફિલ્મ પ્રોડ્યુસર આ બાળ કલાકારની માતા પાસે બીભત્સ માંગણી મૂકી હતી, જેને તાબે ન થતા ફિલ્મ પ્રોડ્યુસર અશ્વિન સોલંકીએ બાળ કલાકારની કારકિર્દી પૂર્ણ કરી દેવાની ધમકી પણ ઉચ્ચારી હતી। આરોપ સાથે બાળ કલાકારની માતાએ પોલીસને અરજી આપી છે। મહત્વની વાત તો એ છે કે ફરિયાદ બાદથી ફિલ્મ પ્રોડ્યુસર અશ્વિન સોલંકી ફરાર છે, ત્યારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે, વધુ તપાસ હાથ ધરાઈ છે। મને પૂછ્યું કે નીચે આવો બેન વાત કરવી છે, એટલે હું ઉતરીને નીચે ગઈ તો એમને એવું વાત કરી કે અમે તમારી દીકરીને કામ આપીશું, તમે શું આપશો? પછી મેં પૂછ્યું કે શું આપવાનું, તો કે તમને ખબર જ હશે। મેં કીધું ના, અમને નથી ખબર કે શું આપવાનું છે। પછી એમને વાત કરી કે તમારે આવી રીતે કોમ્પ્રોમાઇઝ કરવો પડશે, આમ તેમ, પછી તમારી દીકરીનું નામ થશે, તમે ના પાડો તો તમે ક્યાંય ના રહો, એવું બધી મને વાત એમને કરી હતી। ખૂબ જ ખરાબ ઘટના કહેવાય, આ કૃત્ય પણ ખરાબ કહેવાય અને જે માગણી કરનાર વ્યક્તિ છે એ પણ એટલો જ ખરાબ હશે। હજી તો અમે સુધી એને જોયો પણ નથી, પણ જે પ્રમાણે બેનનું કહેવું છે એ પ્રમાણે તેઓ અમદાવાદ ગયા હતા અને અમદાવાદ ગયા બાદ એમની સાથે જે વાતચીત ઘટનાક્રમ થયો આખો, ત્યારે પછી એમને મને જાણ કરી, તો એમને પછી લીગલી એક અરજી આપી અને અરજીના આધારે પછી મેં એમને કીધું કે આપણે પોલીસ ફરિયાદ કરીશું